મને ખુશી અથવા નાખુશી કેવી રીતે થાય છે, હવે એના પોઈન્ટ એનો કારણ ઉપર હવે આવી છે. પેલું કોન્શિયસ બોડી હતું, ઓલું કોન્શિયસ ને તમે જોયું, વિચાર એટલે કોન્શિયસ બોડી કહેવાય. પછી તમે સબકોન્શિયસ ને જોયું, વિચારે જે ઇફેક્ટ પેદા કરી સબકોન્શિયસ છે. અને હવે આપણે અનકોન્શિયસ એટલે એનું કારણ બોડી છે ને અડવા જાય છે. તો હવે કેવી રીતે અડશું એને? ખુશી ના ખુશી શું કામ થાય છે? સંમતિ ના સંમતિ શું કામ થાય છે? એટલે આપણે તમે એમ સમજો કે એ પ્રતિકૂળતા અને અનુકૂળતાના ધારાધોરણ કેવી રીતે ઘડાણા? આપણે અનુકૂળતા આને કહેવાય ને પ્રતિકૂળતા આને કહેવાય, એ આપણે કેવી રીતે નક્કી કર્યું? નક્કી કેવી રીતે કર્યું? તમે માનો કે એમ સમજો કે તમે અહીં આવવા નીકળ્યા, તમે એમ માનેલું હોય કે વિનુભાઈ મળશે, તમે અંદર નક્કી થઈ ગયું છે કે વિનુભાઈ મળશે અને હું મળતો નથી એટલે હું નથી. તો તમને શું થાય? તમે અંદર એક ઇમેજ બનાવેલી છે કે વિનુભાઈ મળશે અને ઇમેજ છે એ તૂટે છે. એટલે મેં જે અંદર ધારણા કરેલી છે, ઇમેજ બનાવેલી છે, એ તૂટે છે. એને લીધે સુખ દુઃખ થાય છે. જો તમે ઇમેજ ન બનાવો તો તમને સુખ દુઃખ ન થાય. હવે મેં એવી ઇમેજો બનાવેલી છે કે મારા અહંકાર છે એ પોસાવો જોઈએ, હું જ્યાં જાઉં ત્યાં મને સન્માન મળવું જોઈએ. હવે મેં આ ઇમેજ બનાવેલી છે. હવે આ ઇમેજ બનાવેલી છે એ પ્રમાણે તમે વર્તન નથી કરતા, તમે મારું અપમાન કરો છો. એટલે મેં જે અંદર ઇમેજ બનાવેલી છે એ તૂટી જાય. એટલે હવે ત્રીજી વસ્તુ છે, જે ઇમેજ બનાવવાની પ્રક્રિયા છે ને ડાયરેક્ટ રીતે જ્યારે ઇમેજ બનતી હોય ત્યારે એને પકડી શકી, અને ઇમેજને માનો કે આપણે કોઈ પણ કાર્ય કરવા જઈએ છીએ એમાં ઇમેજ જ બનાવતા નથી. બને કે હોય, બને કે ન થાય, બને કે આ થાય, બને કે ન થાય, હું બે માટે ઓપન છું તો મને દુઃખ નહીં કરે. એટલે ત્રીજું જે સ્ટેપ છે ને એ થોડુંક સૂક્ષ્મ સ્ટેપ છે. ઇમેજ છે ને, ઇમેજ એ કેવી રીતે બને છે એનું જો જ્ઞાન, એ જ્યારે ઇમેજ બનતી હોય ત્યારે જ તમે એને પકડી પાડો અને તમને ખ્યાલ આવે કે આ તો કાલ્પનિક છે, બીજું કંઈ છે નહીં, એમાં કંઈ છે નહીં. તો એ જે ત્રીજું જે સ્ટેપ છે એ આનું છે કે ઇમેજ છે, એક રીતે ઇમેજ છે, બીજી રીતે અજ્ઞાન છે, અણસમજ છે. એટલે અણસમજને લીધે ઇમેજ બને છે, બેહોશીને લીધે ઇમેજ બને છે. હવે તમારી અંદર જો હોશ આવી જાય, જાગૃતિ આવી જાય, તો જાગૃતિનો પ્રકાશ વધી જાય, તો આ જાગૃતિના પ્રકાશની અંદર આ જે વસ્તુ જેવી છે એવી દેખાય, સમજાય. એ કેવી રીતે દુઃખ ઉત્પન્ન કરે છે, કેવી રીતે સંઘર્ષ ઉત્પન્ન કરે છે, કેવી રીતે ભય ઉત્પન્ન કરે છે, એનું આખું રહસ્ય તમને સમજાય જાય.